બાળકો, એક પરીક્ષા બાબતે સૂચના છે. આપણી ધોરણ 8ની પરીક્ષા છે એ બાબતે સૂચના છે. પરીક્ષામાં આપણે અભ્યાસક્રમ જે લીધો છે, જેમાં પ્રકરણ 1 આખું છે અને પ્રકરણ 2 એ અડધું છે. જે જલાવરણ જ્યાં પટે છે ત્યાં સુધી વાંચવાનું છે બાળકો. તો જલાવરણના ટૉપિક સુધી પ્રકરણ 2 વાંચવાનું રહેશે. એટલે પ્રકરણ 1 આખું અને પ્રકરણ 2 અડધું જલાવરણના ટૉપિક સુધી. ત્યારબાદ બાળકો, ખાસ કરીને તમારે જે તમને નોટ્સ મોકલી છે તો એ તૈયાર કરવી, નોટબુક વાંચવી અને આપણું પાઠ્યપુસ્તક તો વાંચવું જ વાંચવું. સાથે બાળકો, પરીક્ષાની તારીખ એ ખાસ યાદ રાખવી. 8/9/2020 એ આપણી પરીક્ષા છે. તો મંગળવારના દિવસે આપણી આ પરીક્ષા રાખી છે. તો બાળકો, પરીક્ષાની તૈયારી કરવી. આપણું જે માળખું છે એના વિશેની ચર્ચા હું નથી કરતી, કારણ કે એ માળખું તમને સ્કૂલની એપ દ્વારા મળી જશે. જેમાં આપણે માળખું પણ 2 ભાગમાં વહેંચ્યું છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ બી એ તમારો અસાઇનમેન્ટનો રહેશે. પાર્ટ એ 20 ગુણનો છે અને પાર્ટ બી એ 20 ગુણનો રહેશે. તો બાળકો, પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી. બાળકો, આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરવાના છે, જેમાં પાઠ 1 આખો છે અને પાઠ 2 એ જલાવરણના ટૉપિક સુધી. તો બાળકો, પ્રાચીન સમયથી ભારત દેશ વિશ્વમાં પોતાની આર્થિક સમૃદ્ધિને લઈને એ નામના ધરાવતો. તો તે સમયે ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને કેટલાય વિદેશી વેપારીઓ પ્રાચીન સમયથી ભારત સાથે વેપાર કરતા. એ કયા માર્ગે વેપાર કરતા હતા? તો એ જમીન માર્ગે વેપાર કરતા. તો તે વખતે તેઓ ભારતમાં કઈ સરહદેથી દાખલ થતા? તો વાયવ્ય સરહદેથી આવતા. તો બાળકો, પરિસ્થિતિ બદલાઈ અને વેપાર બંધ થઈ ગયો. એ વેપાર કેમ બંધ થઈ ગયો? તો તે વખતે યુરોપ અને એશિયાના દેશો વચ્ચેનું વેપારનું મુખ્ય મથક ગણાતું કોન્સ્ટન્ટિનોપલ એ કોણે જીતી લીધું? તુર્ક લોકોએ એ શહેર જીતી લીધું. જેના કારણે યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો. તો એ વેપાર માર્ગ બંધ થવાને કારણે યુરોપવાસીઓએ અલગ અલગ તરકીબો સોચી અને ભારત આવવા માટે અલગ અલગ જળમાર્ગો શોધવાની શરૂઆત થઈ. તો બાળકો, પ્રાચીન સમયમાં યુરોપના બજારોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી? તો મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મીઠું, સાકર, આ બધી ચીજવસ્તુઓની ભરપૂર પ્રમાણમાં માંગ રહેતી. તો બાળકો, આ માટે તેઓ ભારત આવવા માટે નીકળ્યા, કારણ કે યુરોપના બજારમાં ભારતની ચીજવસ્તુઓ વગર ચાલે પણ નહીં. બાળકો, આમ યુરોપ દેશમાંથી ઘણા બધા સાહસિકોએ પ્રયત્ન કર્યા ભારત આવવા માટેના. તો એમાં સૌ પ્રથમ બીડું ઝડપનાર એ કોણ હતો? ક્રિસ્ટોફર કોલંબસ. તો ક્રિસ્ટોફર કોલંબસ એ કયા દેશનો હતો? એ ઇટાલી દેશનો હતો. તો ક્રિસ્ટોફર કોલંબસ શું વિચારતો કે ભારત કઈ રીતે જઈ શકાશે? તો એ એમ માનતો હતો ને કે પૂર્વમાં જવું હોય તો કઈ બાજુથી જઈ શકાય? પશ્ચિમ બાજુથી જઈ શકાય. તો તે ભારત આવવા માટે ક્યારે નીકળ્યો હતો? 1492માં. તો ક્રિસ્ટોફર કોલંબસ એ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? એ અમેરિકા જઈ ચડ્યો. તો તે જીવ્યો ત્યાં સુધી પોતાને શું માનતો રહ્યો? હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. તો બાળકો, આજે પણ આપણે વાત કરીએ તો અમેરિકાના મૂળ વતનીઓ એ રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે અને ત્યાંના કિનારાના ટાપુઓ એ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. ત્યારબાદ બાળકો, આપણે વાત કરીએ તો ભારત આવવામાં જેને સફળતા મળી એ કોણ હતો? વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા એ કયા દેશનો હતો? પોર્ટુગલ દેશનો હતો. તો પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા. બાળકો, વાસ્કો દ ગામા એ કઈ રીતે ભારત પહોંચ્યો? તો વાસ્કો દ ગામા એ પોર્ટુગલના લિસ્બન બંદરેથી આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી હિન્દ મહાસાગરમાં આગળ વધે છે. તે કયા ખલાસીની મદદ લે છે? તો મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદ લે છે
અને તે 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચે છે. આ કાલિકટ બંદર આજે કયા નામે ઓળખાય છે? કોઝિકોડના નામે, જે કેરળ રાજ્યની અંદર આવેલું છે. તો બાળકો, વાસ્કો દ ગામા ભારત આવી પહોંચે છે. તો કાલિકટના રાજા કોણ હતા? ઝામોરિન, જેની પાસે વેપાર માટેની પરવાનગી મેળવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પોર્ટુગીઝ સત્તાનો અંત પણ આવે છે, કારણ કે આપણને ખબર છે કે પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળ તરફ આગળ વધે છે. તો તે વખતે મુગલ બાદશાહ શાહજહાં, જે દિલ્હીની ગાદી પર હતો, તો બંગાળના સુબાએ તેને એટલે કે શાહજહાંને ફરિયાદ કીધી પોર્ટુગીઝોના વર્તન સામે, અને શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. તો પોર્ટુગીઝોના વાહન પણ પાછા સળગાવી દીધા. એટલે પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. ત્યારબાદ બાળકો, આગળનો ટોપિક આપણે વાત કરીએ તો ડચ લોકો. તો ડચ લોકો ક્યાંના હતા? હોલેન્ડના, જે હાલનું નેધરલેન્ડ. અને તે પણ આપણે વાત કરીએ તો બાળકો અંગ્રેજોની સામે ટકી શકતા નથી. ત્યારબાદ આગળ ભારત પર અંગ્રેજોની નજર. તો હિન્દુસ્તાન સાથે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની કંપની એ કઈ હતી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં સ્થપાયેલી. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો અંગ્રેજોનું પહેલું વહાણ એ ભારતના કયા બંદરે પહોંચ્યું? સુરત બંદરે, જે 1608માં પહોંચ્યું. તો હિન્દુસ્તાનની ધરતી ઉપર વેપાર માટેની પરવાનગી સૌપ્રથમ કયા અંગ્રેજને મળી? સર ટોમસ રો, જેમને પરવાનગી મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ચ લોકોની. તો ફ્રેન્ચોએ પોતાની કઈ કંપની સ્થાપી હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે 1664માં સ્થાપી હતી. તો ફ્રેન્ચોનો પણ આપણે વાત કરીએ તો ફ્રેન્ચોનો પણ વેપાર એ ભારતમાં ખૂબ આગળ નથી વધી શકતો, કારણ કે અંગ્રેજો સાથે હરીફાઈ. અને અંતે ફ્રેન્ચો પાસે પણ પુડુચેરી, માહે, ચંદ્રનગર આ બધા થાણા વિસ્તારો રહી જાય છે. વેપારી મથકો ખાલી એટલા રહી જાય છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો બંગાળમાં અંગ્રેજોનો વેપાર એ ક્યારે શરૂ થાય છે? તો ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે પહેલો વહેલો વેપાર એ બંગાળમાં શરૂ થાય છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો અંગ્રેજોએ કયા બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી? તો મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો બંગાળની કરવેરાની આવક કેમ ઘટી ગઈ હતી? તો કંપની જે વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી, અને બંગાળમાં જે કરમુક્ત વેપાર કરવાની જે છૂટ મળી હતી, તો એમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. પરંતુ કંપનીના અધિકારીઓ શું કરતા? વ્યક્તિગત વેપાર કરતા, અને તેમાં પણ કર નહીં આપતા. એટલે બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. તો એના માટે બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને તે વખતે વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ નવાબ બદલાય છે, અને 1756માં બંગાળનો નવાબ કોણ બને છે? તો સિરાજ ઉદ દૌલા. તો કંપની ઉપર આ સિરાજ ઉદ દૌલાની ધાક હતી, જેના કારણે અંગ્રેજો તેને પસંદ પણ ન કરતા હતા. તો સિરાજ ઉદ દૌલાએ કંપનીને શું હુકમ કર્યો? તો કંપનીને હુકમ કર્યો કે રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો કોઠીની ફરતે પણ કિલ્લેબંધી કરવાનું બંધ કરે, અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરે અને વેપાર કરે. તો આ બધી શરતો સિરાજ ઉદ દૌલાએ મૂકી, પણ બંને પક્ષ સમાધાન માટે પછી તૈયાર પણ થતા નથી. તો નવાબે એટલે કે સિરાજ ઉદ દૌલાએ શું કર્યું? 30,000 જેટલા સૈનિકોને સાથે રાખીને અંગ્રેજ કોઠીઓ ઉપર હુમલો કર્યો. અંગ્રેજોને
બંદીવાન બનાવી લીધા, તેઓના વાહનો પણ ઘેરી લીધા. તો આગળ જતાં અંગ્રેજ સેના તો પાછી ચાલાક. તો અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. તો રોબર્ટ ક્લાઇવે એક સેનાપતિ, જે કોનો હતો? સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપે છે અને તેને રાજી પણ કરી લે છે. અંતે શું થાય છે? પ્લાસીનું યુદ્ધ થાય છે, જેમાં સિરાજુદ્દૌલાનું દગાથી ખૂન કરવામાં આવે છે, તેને હરાવવામાં આવે છે. તો આ કંપનીની પહેલી લડાઈ હતી. અહીંથી ઇતિહાસ પણ બદલાય છે બાળકો. ત્યારબાદ બાળકો આપણે પાઠનો છેલ્લો ટોપિક બક્સરની લડાઈ, જેની ચર્ચા કરીએ. તો બક્સરની લડાઈ ક્યારે થઈ હતી? 1764માં. તો પ્લાસીના યુદ્ધ પછી કોને નવાબ બનાવવામાં આવ્યો હતો? મીર જાફરને. ત્યારબાદ આપણે વાત કરીએ તો જ્યારે મીર જાફર એ વધારે કંપનીનો વિરોધ કરે છે, તો એને હટાવીને કોને નવાબ બનાવવામાં આવે છે? મીર કાસિમને. અને મીર કાસિમ તો પાછો માથે ભારે નીકળ્યો. તો તે વખતે શું થાય છે? બક્સરનું યુદ્ધ થાય છે. અને બક્સરના યુદ્ધમાં શું થાય છે કે આ બાજુ મીર કાસિમને હરાવે છે. સાથે સાથે એ તો સંયુક્ત સેના હતી ને મીર કાસિમ સાથેની. કોની? અયોધ્યાના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ, એ તંડેવની સેના બક્સરના યુદ્ધમાં કોની સામે હારી જાય છે? અંગ્રેજોની સામે હારી જાય છે. અને ફરી બીજી વાર બંગાળનો નવાબ એ મીર જાફરને બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે મીર જાફર જ મૃત્યુ પામે છે, તો બંગાળનો નવાબ કોણ બની બેસે છે? ખુદ રોબર્ટ ક્લાઇવ એ બંગાળનો નવાબ બની બેસે છે. આમ બાળકો 1757નું પ્લાસીનું યુદ્ધ અને 1764માં બક્સરની લડાઈ, આ બે યુદ્ધના કારણે એ હિન્દુસ્તાનનો આખો ઇતિહાસ જ બદલાઈ જાય છે. ત્યારબાદ બાળકો હવે આપણે પાઠ 2ની વાત કરીએ. તો પૃથ્વી એ શેમાંથી છૂટી પડી હતી? તો પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી હતી. શરૂઆતમાં તે કેવી હતી? અગનગોરાના સ્વરૂપમાં હતી. તો ધીમે ધીમે તેમાંથી કેટલાક તત્વો પણ સમયાંતરે છૂટા પડતા જાય છે. કેટલાક તત્વો એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયા હતા, કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં, અને કેટલાક તત્વોનું વાયુ સ્વરૂપમાં પણ રૂપાંતર થયું હતું. તો બાળકો, ઘન સ્વરૂપના તત્વો તે કયા નામે ઓળખાય છે? મૃદાવરણના નામે. અને પ્રવાહી સ્વરૂપના તત્વો તો એ જલાવરણના નામે. અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ. ત્યારબાદ બાળકો, આવી રીતે પૃથ્વી ઉપર 3 આવરણો રચાવાને કારણે ચોથું આવરણ કયું રચાયું? જીવસૃષ્ટિ, એટલે કે જીવાવરણ. તો આમ પૃથ્વી ઉપર 4 આવરણો પણ અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો મૃદાવરણ કોને કહે છે? તો મૃદાવરણ એટલે મૃદ એટલે માટી. તો મૃદાવરણ એટલે માટીનું આવરણ. તો કે પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડક જેવા ઘન પદાર્થોનું બનેલું છે, જેથી તેને ઘનાવરણ પણ કહે છે. તો તે પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે મૃદાવરણ? 29% ભાગ રોકે છે. બાળકો, આ મૃદાવરણમાં આપણે વાત કરીએ તો તેમાં કોનો સમાવેશ થાય છે? તો નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આ બધાનો સમાવેશ એ મૃદાવરણમાં થાય છે. બાળકો, મેઘમા કોને કહે છે? તો પૃથ્વીના પેટાળમાં ખડકોના પીગળેલા ભૂરસને, એટલે કે ખડકોના પીગળેલા રસને મેઘમા કહે છે. તો બાળકો, આ તમને ખ્યાલ આવ્યો હશે. ત્યારબાદ મૃદાવરણના ઉપયોગો જણાવો. તો મૃદાવરણના તો ઘણા બધા ઉપયોગો છે. તો મૃદાવરણના ઉપયોગો જોઈએ તો મૃદાવરણ એ માનવીનું નિવાસ સ્થાન છે. તો મૃદાવરણ આપણને પાણી પણ પૂરું પાડે છે, ખેતી માટે જમીન આપે છે, ઉદ્યોગ ધંધા પણ આપણે વિકસાવી શકીએ, તેમજ પ્રાણી વનસ્પતિનું પણ
નિવાસસ્થાન છે. સાથે ખનિજો પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો જલાવરણ. તો જલાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તો તે જલાવરણ. તો જલાવરણ એ કેટલા ટકા ભાગ રોકે છે? 71% ભાગ રોકે છે. તો મહાસાગરો કયા કયા છે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. તો આ બધા છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો પૃથ્વી પરનું પાણી એ કેવી રીતે વહેંચાયેલું છે? તો 97% ભાગનું પાણી એ ક્યાં છે? મહાસાગરો અને સમુદ્રમાં છે. ત્યારબાદ બાકી રહેલા પાણીનો પોણો ભાગ એ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા બધા પર્વતો પર બરફના સ્વરૂપમાં છે. અને બાકી બચેલું પાણી એ સરોવરોમાં, નદીમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં પણ છે. તો પીવાલાયક પાણી તો ઘણું ઓછું છે. ત્યારબાદ બાળકો જલાવરણના તો ઘણા ઉપયોગો પણ છે. તો જલાવરણ આપણને પીવા માટે પાણી આપે, સાથે સાથે મીઠું પણ આપણને પ્રાપ્ત થાય છે. એ ક્યાંથી? સમુદ્રમાંથી. તો સમુદ્રનું પાણી સુકાતા મીઠું પ્રાપ્ત થાય છે. ખનિજો પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે ખોરાક માટે માછલા પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિદ્યુત શક્તિ ઉત્પન્ન થવા માટે પણ આ જલાવરણ ઉપયોગી બને છે અને જળમાર્ગોનો ઉપયોગ પણ થઈ શકે છે. તો બાળકો આ બધા જલાવરણના ઉપયોગો પણ છે. તો એ તમને યાદ જ હશે. તો ચાલો પરીક્ષાની બરાબર તૈયારી કરજો.